ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આપણે ચેપ્ટર નંબર 12 માં આજે લાસ્ટ લેક્ચર જોઈએ. બરાબર, નાઇટ્રોજનનું ચયાપચય. ઓકે, જોઈએ એમાં આગળ. નાઇટ્રોજન મેટાબોલિઝમ, નાઇટ્રોજનનું ચયાપચય તમે જુઓ છો અહીંયા. આપણે નાઇટ્રોજનના ચયાપચય માટે આખો ચાર્ટ ડ્રો કરીને રાખ્યો છે, રાઈટ? નાઇટ્રોજનનું ચયાપચય જ આપણે જોવું છે. તો પેલા જુઓ, તમે જોઈ લો કે ભાઈ બાયોલોજીકલ નાઇટ્રોજન ફિક્સેશન આપણે જોશું, જૈવિક નાઇટ્રોજન સ્થાપનની વાત કરશું, પછી ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા ઇન્ડસ્ટ્રીયલ નાઇટ્રોજન સ્થાપનની વાત કરશું. એટલે ઇન્ડસ્ટ્રીયલ લેવલે નાઇટ્રોજન સ્થાપન, એક તો જો આપણે જૈવિક નાઇટ્રોજન સ્થાપન જોશું, બીજું ઇન્ડસ્ટ્રીયલ લેવલે ઉદ્યોગો દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન, ત્રીજું લાઇટનિંગ દ્વારા ઇલેક્ટ્રિક, બરાબર ને? બટ હું એમ કહું કે વીજળી દ્વારા, લાઇટનિંગ દ્વારા વીજળી જે થાય, ઇલેક્ટ્રિકલ N2 ફિક્સેશન, અને બીજા અન્ય સોર્સ બી છે નાઇટ્રોજન સ્થાપન માટેના. જોઈએ આપણે વન બાય વન. ઓકે, ચલો. ઓકે, જુઓ. પહેલા જૈવિક નાઇટ્રોજન સ્થાપનની વાત કરીએ. જૈવિક નાઇટ્રોજન સ્થાપન જેમાં જીવાણુ દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થવાનું છે. મુક્તજીવી જીવાણુ અને સહજીવી જીવાણુ બંને છે. તમે જોઈ શકો છો, મુક્તજીવી જીવાણુ અને સહજીવી જીવાણુ બંને છે. મુક્તજીવી જીવાણુમાં બેક્ટેરિયામાં આપણે વાત કરીએ તો એસેટોબેક્ટર, બેઇજિંગિયા જારક બેક્ટેરિયા છે, બરાબર, ક્લોસ્ટ્રીડિયમ. તો આ તો ઓલરેડી આપણી ટેક્સમાં આપ્યા જ છે. રોડોસ્પિરિલિયમ છે, રોડોસ્યુડોમોનાસ છે, ક્રોમેટિયમ, ક્લોરોબિયમ, ખબર છે ને, પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા છે. અને સાથે સાથે આપણે એમ કહીએ કે જે નાઇટ્રોજનનું સ્થાપન એ કરે છે, એરોબેક્ટર, હેલિયોબેક્ટેરિયમ. એમાંથી આપણે ખાસ ક્યાં ધ્યાનમાં રાખવાના છે? તો કે ભાઈ એસેટોબેક્ટર, બેઇજિંગિયા અને ક્લોસ્ટ્રીડિયમ તો ભૂલાવા જ ન જોઈએ. એ સિવાય નહીં, તમે જો તો રોડોસ્પિરિલિયમ, સ્યુડોમોનાસ, ક્રોમેટિયમ, ક્લોરોબિયમ, તો એવા આપણે જેના પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા છે એના પર નામ યાદ રહી શકે. ઓકે, જોઈએ બીજું બ્લુ ગ્રીન આલ્ગીની વાત કરીએ. જો તો બ્લુ ગ્રીન આલ્ગી કે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, મુક્તજીવી, તો કે ભાઈ નોસ્ટોક, એના વિના, બરાબર ને? જે આપણને ખબર જ હોય કે ભાઈ આને તો કેમ ભૂલવા, હે ને? નોસ્ટોક છે, એના વિના છે, યુલોથ્રિક્સ, બરાબર ને? સોરી, કોલોથ્રિક્સ, ટોલિપોથ્રિક્સ, સિલિન્ડ્રિયોસ્પર્મમ. તો આ જે છે એ બ્લુ ગ્રીન આલ્ગી કે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. ઇન શોર્ટ, આ બધા મુક્તજીવી સજીવો હતા. હવે આપણે વાત કરવી છે કે જે કેવા છે, તો કે ભાઈ સહજીવી. અને એમાં આપણે કહીએ તો કેમ ભૂલવા આપણે રાઇઝોબિયમ બેક્ટેરિયાને, એ તો ભૂલી જ ન શકીએ આપણે, રાઈટ? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા, રાઇઝોબિયમ તો પ્રજાતિ છે, લેગ્યુમિનોસિરમ જાતિ છે. બેસિલસ રેડિસિકોલા તમે એને કહી શકો. જ્યારે સહજીવી જીવાણુ જે છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરશે, એ પ્રકારનું નાઇટ્રોજન સ્થાપન જે છે એને આપણે કહી શકીએ ડાયએઝોટ્રોફી. ઓકે, તો જે આ બેક્ટેરિયા જે છે કઈ વનસ્પતિ સાથે સહજીવન ગાળે? તો કે ભાઈ શીંડી કુળની વનસ્પતિ, જેવી કે આલ્ફા છે, લેન્ટિલ્સ, મસૂર આપણે કહીએ, ગાર્ડન પી, સ્વીટ ક્લોવર બીન્સ આપણે કહીએ, બ્રોડ બીન્સ. તો આ બધા આપણને ખબર છે કે શીંડી કુળની વનસ્પતિઓ જે છે એમાં મૂળ ગંડિકા બનાવે છે. આપણને ખબર જ છે કે ભાઈ મૂળ ગંડિકાનું નિર્માણ કરશે ને, જે આપણે જોવાના જ છે. મૂળ ગંડિકાનું નિર્માણ કરી અને નાઇટ્રોજનનું સ્થાપન કરશે. ખરેખર કયા સ્વરૂપે નાઇટ્રોજનનું સ્થાપન થશે? NH3 બનાવશે, જે આપણે જોવું છે અને જે આપણે ડિટેલમાં ભણવાના છે, બાયોલોજીકલ નાઇટ્રોજન ફિક્સેશન, રાઈટ? ઓકે, જોઈએ આગળ. તો કે ભાઈ આ સિવાયનો એક બેક્ટેરિયા આપણે કહીએ તો કે ભાઈ ફ્રેન્કિયા, બરાબર, જેને પણ આપણે ભૂલી ન શકીએ. જો તો
આ સિવાયની આપણે વાત કરીએ તો કે ભાઈ જુઓ, ફ્રેન્કિયા જે છે તો કે ભાઈ તંતુમય એક્ટિનોમાઇસેટ્સ છે, બરાબર. શિંબીકુળ સિવાયની વનસ્પતિમાં તમને જોવા મળશે. ખાસ ધ્યાન રાખજો, એલનસ, કેઝ્યુરિના, સિનોથસ, એલેઇગ્નસ, કેમ ભૂલવું કે ત્યાં તમને ફ્રેન્કિયા જોવા મળશે. જે પણ નાઇટ્રોજનનું સ્થાપન કયા સ્વરૂપે કરશે? NH3 સ્વરૂપે જ કરશે. બાયોલોજીકલ નાઇટ્રોજન ફિક્સેશન NH3 સ્વરૂપે થશે, એમોનિયા સ્વરૂપે, રાઈટ. તો આ જે હતું એના દ્વારા, એટલે ઉપરની બંને જે આપણે બેક્ટેરિયાની વાત કરી ને, કે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે કે પછી ફ્રેન્કિયા છે, બંને ખાસ ધ્યાન રાખજો કે ભાઈ ઉપરોક્ત બંને એટલે રાઇઝોબિયમ બેક્ટેરિયા, બરાબર, પ્લસ આપણે કીધું આ ફ્રેન્કિયા. એ બંને જે છે એ કેવા છે તો કે ભાઈ સોલમાં જોવા મળે, મુક્ત રીતે જીવે ને, પણ ત્યારે એ નાઇટ્રોજન સ્થાપન ન કરે. મુક્ત રીતે હોય ત્યારે નાઇટ્રોજનનું ફિક્સેશન ના, ત્યારે ન કરે. શું કામ ન કરે તો કે ભાઈ એમાં રહેલો નાઇટ્રોજનસ ઉત્સેચક જ સક્રિય ન થાય. જારક સ્થિતિ હોય, જારક સ્થિતિમાં નાઇટ્રોજનનું સ્થાપન નહીં થાય. જારક સ્થિતિમાં ઓક્સિજનની હાજરી હોય ને, તો તમને ખબર છે નાઇટ્રોજનસ ઉત્સેચક છે કેવો રહે તો કે નાઇટ્રોજનસ ઉત્સેચક નિષ્ક્રિય રહેશે, બરાબર ને, સક્રિય ન થાય, એ નિષ્ક્રિય રહે એટલે નાઇટ્રોજનનું સ્થાપન ન થાય. જ્યારે વનસ્પતિ સાથે સહજીવન ગાળે ને ત્યારે જ નાઇટ્રોજનનું સ્થાપન થાય, કારણ કે વનસ્પતિ સાથે સહજીવન ગાળે તો સહજીવન દરમિયાન શેનું નિર્માણ થશે આપણે જોવાના છીએ. સહજીવન દરમિયાન લેગ હિમોગ્લોબિન બનશે, લેગ હિમોગ્લોબિન બને, જે શું કરશે તો કે ભાઈ જે આ નાઇટ્રોજનસને રક્ષણ આપવાનું કામ કરશે, જે આપણે જોવાના છીએ. પણ આ તો આપણે વાત કરી ફ્રેન્કિયા અને રાઇઝોબિયમ બેક્ટેરિયા, પણ એ સિવાયના આપણે જોવા હોય તો જોઈએ ને, આપણે સિવાયના જુઓ તો એ સિવાયના આપણે જો વાત કરીએ તો લાઇકેન અને બ્લુ ગ્રીન આલ્ગીનું સહજીવન નાઇટ્રોજન સ્થાપન કરે. અનાવૃત બીજધારી વનસ્પતિ, ચેપ્ટર નંબર 3 યાદ કરો. અનાવૃત બીજધારી વનસ્પતિમાં મૂળ ગંડિકા, ઓલું કોરાલોઇડ રૂટ, હે ને, કેમાં જોયું હતું? સાયકસમાં. યાદ છે ને તમને? યાદ છે કે ભાઈ સાયકસમાં ખરેખર કોરાલોઇડ એ તમને યાદ જ છે. અને પાઇનસમાં શું આવ્યું હતું? સોરી, પાઇનસમાં પાઇનસમાં તો કે ભાઈ પાઇનસમાં આવ્યું હતું માઇકોરાઇઝા. કેમ ભૂલશો? બરાબર ને. તો આ આવી ગયું ક્યાં? ચેપ્ટર નંબર 3માં, રાઈટ. તો કે ભાઈ સાયકેડેસી એટલે મીન્સ કે સાયકસમાં તમે પોડોકાર્પસ છે એમાં એના વિના નોસ્ટોકનું સહજીવન આપણે એને કોરાલોઇડ રૂટ કહીએ છીએ, બરાબર. ગંડિકાનું નિર્માણ ન કરતા સહજીવીઓ હોય, જેમ કે એક્વેટિક ફન, એઝોલા, એના વિનાનું સહજીવન તમને ખબર છે ને. તેને બાયો ફર્ટિલાઇઝર ડાંગરની ખેતી દરમિયાન ઉપયોગમાં લેવાય, યાદ છે ને? ચેપ્ટર નંબર 10 યાદ કરો. જ્યાં ડાંગરની ખેતી હોય ત્યાં એઝોલાને સ્પેશિયલી વસાવવામાં આવે, કારણ કે એના વિનાનું સહજીવન હોય, એના વિના તે નાઇટ્રોજન સ્થાપન કરશે અને એઝોલામાં સંગ્રહિત થયેલું હોય. હવે ડાંગરની ખેતી, પાણી ભરેલા ખેતરમાં શું થાય? ડાંગર આ એઝોલા જે છે કોહવાય અને એમાંથી નાઇટ્રોજન છૂટું પડે. કોને મળી જાય? ચોખાને મળી જાય. ઓકે. પછી મકાઈ છે, ઘઉં છે, સોરગમ છે, એમાં સ્પેશિયલી તમે કહો તો એઝોસ્પેરિલમ, બરાબર ને, સ્પીસીસનું નબળું સહજીવન તમે કહી શકો, નબળું સહજીવન જોવા મળશે. તો આ જે હતા એક્સ્ટ્રા એક્ઝામ્પલ, બરાબર ને, પણ જે આપણને ક્યાંક ને ક્યાંક કામ આવે એવી ટાઈપના જોઈએ. આ તો આપણે શેની વાત કરી? નાઇટ્રોજન ફિક્સેશનની વાત કરીએ છીએ. તો આપણે શું કર્યું તો કે ભાઈ આમાં આપણે આ પોઈન્ટ કમ્પ્લીટ કરી દીધો બાયોલોજીકલ નાઇટ્રોજન ફિક્સેશનનો. હવે આપણે જોવું છે ઔદ્યોગિક ક્ષેત્ર અને ઇલેક્ટ્રિકલ નાઇટ્રોજન ફિક્સેશનની વાત કરવી છે. અને આ બાજુથી તો કે ભાઈ વાહનોનો ધુમાડો છે,
બરાબર ને, પછી વનસ્પતિમાં આગ લાગવાથી વગેરે, બરાબર ને, અને +1માં આગ લાગવાથી પાવર જનરેટિંગ સિસ્ટમ છે, વાહનોનો ધુમાડો, જે પણ નાઇટ્રોજનનું ફિક્સેશન કરાવે એની આપણે વાત કરવી છે. જોઈએ, ચલો. જોઈએ, ચલો. જુઓ, ઇન્ડસ્ટ્રીયલ નાઇટ્રોજન ફિક્સેશન તમે જુઓ છો. ઇન્ડસ્ટ્રીયલ નાઇટ્રોજન ફિક્સેશન તમે જુઓ જ છો. ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન, તો કે ભાઈ એના દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન, તો કે ભાઈ એક તો NH3 સ્વરૂપે તમે જોઈ શકો છો, અને બીજું તમે જુઓ તો કયા સ્વરૂપે, તો કે ભાઈ જુઓ NO અને NO2 બે તમને દેખાય જ છે, બરાબર ને, NO અને NO2 તે તમે જોઈ શકો છો. આ ઔદ્યોગિક ક્ષેત્રે નાઇટ્રોજનનું સ્થાપનની આપણે વાત કરીએ. હવે આપણે જોઈએ અન્ય રીતે નાઇટ્રોજનનું સ્થાપન. જો તો આ ઉપરાંત આ વાહનોનો ધુમાડો છે, કે પછી વનમાં આગ લાગવાથી, કે પાવર જનરેટિંગ સિસ્ટમ દ્વારા, તો કે ભાઈ NO NO2, તો કે ભાઈ આ સ્વરૂપે નાઇટ્રોજનનું સ્થાપન થાય. ઇલેક્ટ્રિકલ નાઇટ્રોજન ફિક્સેશનની વાત કરીએ તો NO2 કેવી રીતે થતું હોય એની આપણે વાત કરીએ. ચલો જોઈએ, તો કે ભાઈ વીજળીના ચમકારા, એમાં યુવી રેઝ તો હોય જ, તો યુવી રેઝની મદદથી શું થશે, તો કે ભાઈ વાતાવરણીય નાઇટ્રોજન છે, આ વાતાવરણીય નાઇટ્રોજન છે એ, તો કે ભાઈ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બની જાય, નાઇટ્રોજનના ઓક્સાઇડ, બરાબર, નાઇટ્રોજન મોનોક્સાઇડ બન્યું. આ નાઇટ્રોજન મોનોક્સાઇડ ઓક્સિજન સાથે અગેઇન એનું ઓક્સિડેશન થઈને શું બનશે, તો કે ભાઈ નાઇટ્રોજનના ઓક્સાઇડ જ, બરાબર, તમે જોઈ શકો છો. પછી ઓબ્વિયસલી રેઇન દરમિયાન, વરસાદ દરમિયાન શું થશે, તો કે ભાઈ આ જ્યારે વરસાદ આવે, બરાબર ને, ત્યારે રેઇન વોટર સાથે શું થશે, તો કે તમે જુઓ ડ્યુરિંગ રેઇન, વરસાદ દરમિયાન શું થશે, તો કે ભાઈ અગેઇન NO2 જે છે H2 સાથે પ્રક્રિયા કરીને શું બની જશે, નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ, બરાબર. અને રેઇન જે છે એ કેમાં, તો કે ભાઈ ગ્રાઉન્ડ ઉપર પડે, જમીન ઉપર પડે પાણી, ત્યારે એની સાથે રેઇન વોટર સાથે, વરસાદ સાથે આલ્કલાઇન રેડિકલ સાથે પ્રક્રિયા કરશે. એટલે જો નાઇટ્રિક એસિડ છે ને એ કેલ્શિયમ છે, પોટેશિયમ છે, એની સાથે પ્રોસેસ કરે અને શું બની જશે, કેલ્શિયમ અથવા તો પોટેશિયમ નાઇટ્રેટ્સ બની ગયા. તો આ રીતે જે છે એ શું, વીજળી દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થયું, બરાબર ને, વીજળી દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થયું. તમે જુઓ આ જે નાઇટ્રેટ છે આ રહ્યો, બરાબર ને. હવે આપણે આ બે રીતે કીધું એમ, તો કે ભાઈ અહીંયાથી આ બાયોલોજિકલ નાઇટ્રોજન ફિક્સેશન જો ને આપણે ભણવાના જ છે. સહજીવી નાઇટ્રોજન સ્થાપન તમે કહો કે પછી મુક્તજીવી દ્વારા આપણે નાઇટ્રોજન સ્થાપન, તો NH2 NH3 તો બનવાના છે, એમોનિયા તો બનવાના છે, ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા તે NH3 બનવાના છે. હવે જુઓ તો આપણે આગળ વાત કરીએ. તો કે ભાઈ આ NH3 છે એનું ઓક્સિડેશનની પ્રોસેસ પાછી થશે. જો તો કે ભાઈ સૌ પ્રથમ આ એનું નાઇટ્રિફિકેશનની પ્રોસેસ થશે. નાઇટ્રિફિકેશન મેં બતાવ્યું છે. નાઇટ્રિફિકેશન એક ઓક્સિડેશનની પ્રક્રિયા છે, તમે જોઈ શકો છો. એમોનિયા અને ઓક્સિજન, તમે જો ઓક્સિડેશન થશે અને શું થશે, તો કે ભાઈ NO2, બરાબર ને, નાઇટ્રાઇટ બનશે, પાણી અને હાઇડ્રોજન છૂટા પડે, તમે જોઈ શકો છો.
અને આ પેલી પ્રોસેસ જે છે નાઇટ્રિફિકેશનની ફર્સ્ટ પ્રોસેસ જે છે પેલા તો શું નાઇટ્રાઇટ બનવાની ક્રિયા થશે અને પછી નાઇટ્રાઇટ બનશે. તો એમાં ફર્સ્ટ રિએક્શન જે છે તમે જોઈ શકો છો કે ભાઈ આ પ્રથમ પ્રક્રિયા છે કોના દ્વારા થઈ, તો કે ભાઈ નાઇટ્રોસોમોનાસ નાઇટ્રોકોકસ બેક્ટેરિયા દ્વારા થશે. રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા છે એ શું કરે, આ રસાયણનું જ ઓક્સિડેશન કરે ને એ દરમિયાન જે શક્તિ મુક્ત થાય ને એ શક્તિની મદદથી શું કરે, તો કે એ શક્તિનો ઉપયોગ કરશે એટીપીના નિર્માણમાં, જે તમને ખબર જ છે કે જેનાથી શું કરશે એ શક્તિના ઉપયોગથી પોતે બરાબર આ જે શક્તિ બનાવી એનો ઉપયોગ પછી ગ્લુકોઝ બનાવવામાં કરે. એટલે જો શક્તિનો સ્ત્રોત કોણ કોણ છે, તો કે ભાઈ અકાર્બનિક રસાયણ, એટલે એને રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા કીધા છે. રસાયણ સંશ્લેષી મેં અહીંયા રસાયણ સંશ્લેષી લખ્યું છે. રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા છે. અકાર્બનિક ઘટકનું ઓક્સિડેશન કર્યું, જે શક્તિ મળી એનો ઉપયોગ ક્યાં કર્યો, ગ્લુકોઝના નિર્માણમાં. આવું નાઇટ્રોસોમોનાસ નાઇટ્રોકોકસ બેક્ટેરિયા છે તમે કયો થતા તો એ છે. તો હવે જે નાઇટ્રાઇટ બન્યા છે નાઇટ્રાઇટનું અગેઇન ઓક્સિડેશન થશે અને તમે જુઓ છો કે અગેઇન ઓક્સિડેશનની પ્રોસેસ થશે. આ જ નાઇટ્રાઇટ છે, તમે આ જ નાઇટ્રાઇટ છે એનું ઓક્સિડેશન થશે, શું બની જશે, નાઇટ્રેટ બની જશે. એના માટે જવાબદાર બેક્ટેરિયા કયા, તો કે એના માટે જવાબદાર બેક્ટેરિયા નાઇટ્રોબેક્ટર. ઇન શોર્ટ એ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા છે. આ રીતે શું કરશે, એ શક્તિ જ પ્રાપ્ત કરશે. અને આ નાઇટ્રેટ જે છે એ હવે કોના દ્વારા શોષાઈ શકે, તો કે ભાઈ વનસ્પતિ એને શોષી શકે. વનસ્પતિ એના જૈવભારમાં સાંકળે, જે વનસ્પતિ દ્વારા શોષણ મેં લખ્યું જ છે, વનસ્પતિ એને પોતાના જૈવભારમાં સાંકળે. ઓકે, તો જો આ નાઇટ્રેટનું શું થયું, શોષણ વનસ્પતિના જૈવભારમાં સાંકળવું. ઇવન એવું થાય કે જે આ એમોનિયા છે એનું પ્રોટોનીકરણ થઈ અને શું બની જશે, એમોનિયમ આયન, અને વનસ્પતિ મેળવશે. બરાબર, એટલે હાઇડ્રોજન સ્વીકારી અને શું બની જશે, NH4. વનસ્પતિ એનું પણ શોષણ કરી શકે, નાઇટ્રેટનું પણ શોષણ કરી શકે, આ પણ લઈ શકે. વનસ્પતિને જૈવભારમાં સાંકળાવે. વનસ્પતિ જ્યારે મૃત પામે ત્યારે એના મૃતદેહ કોવાયેલ જૈવભાર અથવા તેનો ખોરાક તરીકે મનુષ્ય કે અન્ય પ્રાણી કરે ઉપયોગ, ત્યારે એ પ્રાણીના જૈવભારમાં હોય. બરાબર ને, ત્યારે જો પ્રાણીને મળ્યું હોય એટલે વનસ્પતિએ NH4 નું શોષણ કર્યું, પ્લસ NO2 નું શોષણ કર્યું, પછી એનો ખોરાક તરીકે ઉપયોગ આણે કર્યો વનસ્પતિનો પ્રાણીએ, અને પછી એનો મૃતદેહ હોય કે વનસ્પતિનો મૃતદેહ છે એનું એટલે કે ઉત્સેક દ્રવ્ય ખરેખર નાઇટ્રોજન યુક્ત કાર્બનિક દ્રવ્ય જ છે, જેનું વિઘટન થશે અને એટલે ટૂંકમાં એમોનિફિકેશનની પ્રોસેસ થશે. શું મુક્ત થશે, તો કે ભાઈ NH3 અગેન મુક્ત થયા. ઓકે, એવું આપણે કહીએ તો એ જે કોમવાળ તમે જુઓ, પ્રોટિયસ, એક્ટિનોમાઇસેટ્સ, બેસિલસ રેમોસસ, બેસિલસ માઇકોઇડ્સ, આ બધા સૂક્ષ્મજીવો દ્વારા થશે એમોનિફિકેશનની પ્રોસેસ. ક્લિયર? ઓકે, ચલો, તો આ તમને ક્લિયર થઈ ગયું હશે. હવે આગળ જોઈએ તો કે ભાઈ વનસ્પતિ જ્યારે નાઇટ્રેટનું શોષણ કરે, તમે વિચારો જો અહીં તમને કીધું છે કે ભાઈ આ નાઇટ્રેટ છે, સોરી, જ્યારે નાઇટ્રેટનું શોષણ કરે ને ત્યારે તમે જુઓ NO3, વનસ્પતિ તેનો સીધો ઉપયોગ ન કરી શકે. કોનો? NO3 નો, કારણ કે એ કેવું છે, ખૂબ જ ઓક્સિડાઇઝ સ્વરૂપ છે. આથી NO3 ને કેમાં કન્વર્ટ કરે, NH3 માં કન્વર્ટ કરે, આગળ જતા એમોનિયમમાં કન્વર્ટ કરે. જુઓ, તમે જોઈ શકો છો. થોડું ડિસ્ટર્બન્સ પાછું થતું હશે ને. ઓકે, ચલો, તો કે ભાઈ આ NO3 છે જો અને DH પ્લસ જે રિડક્શનની પ્રોસેસ થઈ, નાઇટ્રેટ રિડક્ટેઝ ઉત્સેચક NO2 માં કન્વર્ટ થઈ ગયું. બરાબર, NO2 તો હાઇડ્રોજન ઓક્સિજન છૂટો પડ્યો ને પાણી બની ગયો, H2O આ હાઇડ્રોજન, અને અહીંયાથી ઓક્સિજન છૂટો પડ્યો, પાણીનો અણુ બની ગયો, અને શું NAD છૂટા પડી ગયા. બરાબર, હવે નાવ
આ NO2 અગેન આર્યા આ 2 NO2 હોય તો વળી પાછું એનું શું થશે? રિડક્શનની પ્રોસેસ સ્ટેઇંગ ઉત્સેચક જ છે અને શું બની જશે? એમોનિયમ બની જશે, ઓક્સિજન છૂટા પડશે, સાથે પાણીના અણુ છૂટા પડશે, બરાબર ને? ઇન શોર્ટ રિડક્શન થશે. NO3 નો ડાયરેક્ટલી ઉપયોગ કરી શકતા નથી વનસ્પતિ. એને પહેલાં બહુ ઓક્સિડાઇઝ સ્વરૂપ છે એટલે પહેલાં એનું શું થવું જોઈએ? ઓક્સિડેશન. ક્લિયર? તો આ આપણે જોયું. હવે જુઓ તો આગળ વાત કરીએ. પણ એવું થાય કે આ નાઇટ્રેટ જે છે એનું ડીનાઇટ્રિફિકેશનની પ્રોસેસ એ થતી હોય કોઈ સજીવો દ્વારા. જેમ કે તમે જોઈ શકો છો એગ્રોબેક્ટેરિયમ છે, સ્યુડોમોનાસ છે, થાયોબેસિલસ છે, જે શું કરશે? ડીનાઇટ્રિફિકેશનની પ્રોસેસ કરશે. અને NO3 છે એ ફર્સ્ટ ઓફ ઓલ તમે જુઓ કેમાં કન્વર્ટ થયો? તો કે ભાઈ NO3 છે એ NO2 માં કન્વર્ટ થયો, પછી NO, પછી N2O, નાઇટ્રસ ઓક્સાઇડના અંતે N2 વાતાવરણમાં પાછું મુક્ત થઈ જશે. એટલે એવું થાય કે નાઇટ્રેટ છે કેમાં? તો કે ભાઈ વાતાવરણમાં નાઇટ્રોજન સ્વરૂપે પાછો મુક્ત થાય અને અહીંયા બધા બેક્ટેરિયાની મદદથી ડીનાઇટ્રિફિકેશનની પ્રોસેસ, ડીનાઇટ્રિફિકેશન, રાઈટ? તો ડીનાઇટ્રિફિકેશનની વાત કરી, પણ ડીનાઇટ્રિફિકેશન કેવી પ્રોસેસ થઈ? તો કે ભાઈ આ એક રિડક્શનની પ્રોસેસ થઈ. તમે જોઈ શકો છો આ એક કેવી થઈ રિડક્શનની પ્રોસેસ. ચલો ઓક્સિજન છૂટા થતા જાય છે. અહીંયા 6 ઓક્સિજન હતા, અહીંયા 4 જ ઓક્સિજન વહીતા, અહીંયા 2 ઓક્સિજન છે, અહીંયા 1 જ ઓક્સિજન છે, પછી ઓક્સિજન જ નથી, પછી સીધું શું બની જાય છે? સોરી, બરાબર ને? હા, ઓકે. તો આ આપણે શું જોયું? નાઇટ્રોજનનો જયા પછી એટલે આ આપણે નાઇટ્રોજનનું જયા પછી જોઈ લીધું છે. હવે આગળ આપણે વાત કરવી છે જે આપણે આ જોયું ને કે ભાઈ સહજીવી જે છે એનો બરાબર ને નાઇટ્રોજનને કેમાં કન્વર્ટ કરે છે? તો નાઇટ્રોજનને NH3 માં કન્વર્ટ કરે. બાયોલોજિકલ નાઇટ્રોજન ફિક્સેશન જે હવે આપણે જોઈએ. ઓકે, જેની હવે આપણે વાત કરીએ. ઓકે, ચલો નેક્સ્ટ. ચલો જોઈએ આમાં કે ભાઈ જુઓ, સ્ટાર્ટ કરીએ બાયોલોજિકલ નાઇટ્રોજન ફિક્સેશન. તો શિંબીકુળની વનસ્પતિ છે. શિંબીકુળની વનસ્પતિ છે. શિંબીકુળની વનસ્પતિમાં તમે આ મૂળ તંત્ર ઉપર જુઓ તો અહીંયા મૂળ રોમ, અહીંયા તમે જો કેટલા બધા બેક્ટેરિયા તમને જોવા મળે છે. રાઇઝોસ્ફિયર બની ગયું છે કારણ કે રાઇઝોબિયમ લેગ્યુમિનોસિરમ આ પ્રજાતિ તમને કીધું તું આ શું છે? પ્રજાતિ, બરાબર ને? તેના આ પ્રજાતિના બેક્ટેરિયા જે છે એ તમને અહીંયા તમને જોવા મળે છે. અહીંયા તમે જુઓ આ પ્રજાતિ છે અને આ શું છે? જાતિ. આપણે પહેલા જ વાત કરી. તો મૂળ સાથે ગાઢ સંપર્કમાં રહીને જીવન ગાળતા હોય ને રાઇઝો સ્ફિયર બનાવી દીધું હોય. તમે અહીંયા તો મૂળ રોમ છે, આ પાર્શ્વીય મૂળ છે. તમને ખબર છે પાર્શ્વીય મૂળ અને મૂળ રોમ વચ્ચે ડિફરન્સ? મૂળ રોમ એકકોષી હોય, પાર્શ્વીય મૂળ તો બહુકોષી હોય. મૂળ રોમ છે ખરેખર કોનું હોય? હા, મૂલાધિ સ્તરનું બહિર્ભૂત ભેદ જ છે. તમે જો મૂલાધિ સ્તરના કોષ, મેં અહીં અધિસ્તર લખ્યું છે પણ ખરેખર આ શું છે? મૂલાધિ સ્તર. તમે કહો ને મૂળમાં તો મૂલાધિ સ્તર કહો, તો મૂલાધિ સ્તરના કોષોનું જ બહિર્ભૂત ભેદ છે. આ મૂલાધિ સ્તરનો કોષ છે એનું જ બહિર્ભૂત ભેદ છે. તમે જુઓ, ઇટ મીન્સ આ કેવી રચના છે? એક કોષી રચના છે. તમે જોઈ શકો આ એક કોષી છે. જ્યારે તમે આ જુઓ તો કેવું હોય? તો કે ભાઈ પરિચક્રમાંથી વિકસે, પરિચક્રમાંથી. અહીંયા જુઓ, અને આ જે છે કેવું હોય? ઘણા બધા કોષો ધરાવે, બહુકોષી રચના હોય. આ ઘણી બધા કોષો આમાં હોય. તો કે પાર્શ્વીય મૂળ તો બહુકોષી હોય
તો આપણને ખબર જ છે સાથે સાથે એ જોતા છે મેં અહીંનો શું કર્યું છે સેક્શન લીધો છે અને સેક્શન દોર્યું છે બાજુમાં આપણે શું કર્યું છે આનો સેક્શન લીધો છે આ જગ્યાએથી અને અહીંયા આપણે ડ્રો કર્યો છે તો ઈ સેક્શનમાં તમે જુઓ આ અધિસ્તર છે અને બાહ્યકના કોષો તમે આ વિસ્તાર અને માટીના કણો અને તમે જો અહીંયા આ બેક્ટેરિયા છે રાઇઝોબિયમ બેક્ટેરિયા તમને આ રીતે જોવા મળશે બરાબર અને એમાં ઈ અંદર કેવી રીતે જશે એની આપણે વાત કરીએ જુઓ તો જુઓ બહુ ઇરિટેટિવ અવાજ બહુ હોય અહીંયા અધિસ્તર જ છે એટલે આટલું આપણે જવા જ દઈએ ચલો જો તમે જોઈ શકો છો અહીંયા જુઓ આખું આપણે મૂળ રોમ તમે જોઈ શકો છો અહીંયા તમે જો શું થયું ઇમેજિનેશન પોઈન્ટ છે અહીંયાથી ઈજાગ્રસ્ત ભાગને અહીંયાથી બેક્ટેરિયા પ્રવેશ પણ શું તો કે ભાઈ પેલા મૂળ દ્વારા શું થયું હોય તો મૂળ દ્વારા રાસાયણિક સિગ્નલ મોકલાવાયા હોય કાર્બનિક એસિડ છે એમિનો એસિડ છે શર્કરા કે ફ્લેવેનોઇડ્સ છે ઈ જે છે અહીંયાથી આમ એનાથી એટ્રેક્ટ થશે બેક્ટેરિયા અને બેક્ટેરિયા અંદર પ્રવેશે એટલે 1 ના 2 2 ના 4 એવી રીતના શું થશે અહીંયા વિભાજન તો થશે જ કોષ વિભાજન અંદર આવશે એટલે ન્યુટ્રિશન લઈને અને પોતાની સંખ્યામાં વધે નાખ્યા થ્રેડ બની છે ઇન્ફેક્શન થ્રેડ બની છે ક્યાં સુધી પ્રસરી છે જો તમે બાહ્યકના કોષો સુધી તો પ્રવેશી ગઈ છે પણ જેવા બેક્ટેરિયા પ્રવેશે એટલે હુક જેવું આ મૂળ રોમ છે વળી જશે આવી રીતના તમે જોવો છો તેનું કારણ તો કે ભાઈ રાઇઝોબિયમની સપાટી એટલે બેક્ટેરિયા જે છે ને એની બેક્ટેરિયાની સપાટી આ બેક્ટેરિયા છે ધારો કે તેની સપાટીઓ ઉપર અહીંયા ચોક્કસ પ્રકારનું પોલિસેકેરાઇડ હોય એની સપાટી ઉપર એ કોણ ઈ પોલિસેકેરાઇડને કોણ ઓળખી જાય તો કે ભાઈ મૂળના નાના લેક્ટિન પ્રોટીન જે છે એ પ્રોટીન દ્વારા એ પોલિસેકેરાઇડ ઓળખાઈ જાય અને વળાંક સર્જાતો હોય એવું છે હવે બેક્ટેરિયા અંદર ગયા છે એટલે અંદર કોષરસમાં શું હશે તો કે ભાઈ કોષરસમાં કોષરસનો જીવરસ જ્યાં સુધી હશે ને ત્યાં સુધી બેક્ટેરિયા શું કરશે વૃદ્ધિ પામશે જીવરસનો ઉપયોગ કરશે જ્યાં સુધી અંદર શું હશે જીવરસ હશે કોષરસ હોય ત્યાં સુધી બહુગુણિત થાય અને પછી સુષુપ્ત અવસ્થામાં રહે પછી અહીંયા એમને રહેશે અને એ જે સુષુપ્ત અવસ્થામાં રહે ત્યારે અચલિત જે બેક્ટેરિયા જે છે ને આપણે બેક્ટેરિયોઇડ કહી દઈએ મૂળગંડિકામાં હજારોની સંખ્યામાં બેક્ટેરિયોઇડ હોય બરાબર તો હવે મૂળગંડિકાનું નિર્માણ ક્યારે થશે એની આપણે વાત કરીએ કે અંદર તો ગયા છે પણ મૂળગંડિકાનું નિર્માણ કેવી રીતે થશે જુઓ હવે જોઈએ પાછું કે ભાઈ આ રહ્યું જુઓ તમે જોઈ શકો છો તો કે ભાઈ જુઓ ઓલરેડી આપણે કીધું છે એક જ મિનિટ આ તમને ખ્યાલ જ છે કે ભાઈ આ અંતસ્તરના કોષ છે અંતસ્તર છે અધિસ્તર છે એની વચ્ચેનો વિસ્તાર છે બાહ્યકનો વિસ્તાર હતો એ બાહ્યકનો જ ભાગ આ મોટો થઈ ગયેલો તમને દેખાય છે અહીંયા મૂળગંડિકા બની છે અહીંયા વાહક પેશી અંદર જો ને વાહક પેશી કેવી દોરી છે એ તમે જોઈ શકો છો વાહક પેશી કેવી દોરી છે મૂળ છે મૂળમાં વાહક પેશી કેવી હોય તો કે બહારથી સ્ટાર્ટ કરીને અંદરની તરફ વિકાસ પામેલી બહિરારંભી જલવાહક પેશી દોરી છે અને એકાંતરિત ચતુસૂત્રી તમને બરાબર ને મધ્યરંભ આખું દેખાય છે આ જલવાહક પેશી બ્લુ અને પર્પલ છે એ અન્વાહક પેશી છે તો સીધી વાળ છે મૂળગંડિકા છે કોની સાથે સીધો સંપર્ક સાથે તો કે ભાઈ મૂળગંડિકામાં રહેલા સૂક્ષ્મજીવો સીધું અહીંયા વાહક પેશીમાંથી સીધું અહીંયાથી જ પોષણ મેળવે રાઈટ ઓકે જો મૂળગંડિકાના નિર્માણની આપણે વાત કરી છે મૂળગંડિકાનું નિર્માણ ક્યારે થશે તો કે મૂળગંડિકાનું નિર્માણ પુષ્પોદ્ભવ પહેલા થાય યજમાનની વાહક પેશી સાથે સંપર્ક મેં તમને પહેલા જ કીધું કે અહીંયા જો ડાયરેક્ટલી કોન્ટેક્ટ જ થઈ ગયો છે એટલે પોષણ તમને ક્યાંથી એટલે તમને બેક્ટેરિયાને પોષણ ક્યાંથી મળશે અહીંયાથી મળશે પોષણ બરાબર ને ત્યાંથી જ મળે ઓકે
એટલે ડાયરેક્ટલી બેક્ટેરિયાને પોષણ મળશે ત્યાંથી, રાઈટ. એ ઉપરાંત આપણે કહીએ તો તમે કીધું છે કે બેક્ટેરિયા દ્વારા સ્ત્રાવતા કાઇનેટિન કારકો અને વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતો ઓક્સિન બે કેવા છે, માઇટોસિસ માટે રિસ્પોન્સિબલ છે. માઇટોસિસ શેના માટે જવાબદાર છે? માઇટોસિસ સંવિભાજન. કાઇનેટિન માઇટોજેનિક અને આયોક્સિન કોષ વિભાજન. કોષ વિભાજન પ્રેરે અને કોષ વિસ્તરણી થાય એટલા માટે તો શું થયું, અહીંયા મોટું આખું મૂળગંડિકા સર્જાણી છે. અને મૂળગંડિકાના કોષો અન્ય કોષો કરતા બમણા રંગસૂત્રો ધરાવે. ખાસ ધ્યાન રાખજો કે બમણા રંગસૂત્રો ધરાવે, બરાબર, એ ભૂલતા નહીં. ખરેખર કેવું દેખાશે તો કે ભાઈ જો, તો કે ભાઈ બહુસૂત્રી અને મુખ્યત્વે ચતુસૂત્રી. કહેવાની વાત એ છે કે રંગસૂત્ર છે કેવી રીતે હું દોરીશ, તો કે ભાઈ આવી રીતે. આ કોષ છે ને એમાં ખરેખર જોડીમાં, ખરેખર તો કોષમાં કેવી રીતે હોય, જોડીમાં રંગસૂત્રો હોય ને, એની બદલે કેવું તમને જોવા મળશે અહીંયા, તો કે ભાઈ આવી રીતના ચાર એક જૂથમાં રંગસૂત્રો, ટૂંકમાં પોલીપ્લોઇડી તમને જોવા મળશે. ક્યાં? આ મૂળગંડિકાનો કોષ. આને દોયરો છે કોણ છે? મૂળગંડિકાનો કોષ. એના કોષોમાં આવું જોવા મળશે. તેવું સમજવાનું છે. ઓકે, ચલો જઈએ. તો કે ભાઈ જો, તો અહીંયા આ કોષ છે ને એને મેં એનલાર્જ કર્યું, તમે જોઈ શકો છો. આ મેં એનલાર્જ કર્યું છે. અને અંદર તમે જો આ કેવું, તો કે ભાઈ આ બેક્ટેરિયોઇડ અંદર ગ્રીન કલરના છે. પછી ફરતે ઘણા બધા બેક્ટેરિયા છે, એની ફરતે એક પેરીબેક્ટેરિયોઇડ મેમ્બ્રેન છે. તો પેરીબેક્ટેરિયોઇડ મેમ્બ્રેન તો વચ્ચે આ જગ્યા હોય પેરીબેક્ટેરિયોઇડ સ્પેસ કહેવાય ને, એમાં તમને લાલ રંગનું લેગ હિમોગ્લોબિન જોવા મળે છે. આ મૂળગંડિકામાં જોવા મળતો કોષ આપણે દોર્યું છે. મૂળગંડિકાનો કોષ છે. બરાબર ને? તો ત્યાં તો લેગ હિમોગ્લોબિન લાલ કે ગુલાબી રંગનું મેં ઓલરેડી દોર્યું છે બહારના ભાગમાં. ટૂંકમાં આ પેરીબેક્ટેરિયોઇડ્સ, બરાબર ને, સ્પેસ જ છે આખી, એમાં તમને લેગ હિમોગ્લોબિન જોવા મળે છે બધી જગ્યાએ, હે ને? તો ઓકે. અને જેનું નિર્માણ છે ને સહજીવન દરમિયાન જ થાય. ખાસ ધ્યાન રાખજો, સહજીવન દરમિયાન. O2 ભક્ષક છે આ લેગ હિમોગ્લોબિન જે છે એ કેવું છે? O2 ભક્ષક. O2 ને ભક્ષણ કરી લે. ઓક્સિજન છે ને એને ગ્રહણ કરી લેશે. ઓક્સિજનને અંદર નહીં જવા દે, ત્યાંથી અંદર નહીં જવા દે, અહીંયા અંદર નહીં જાય, પોતે ઓક્સિજન લઈ લેશે. પણ અંદર ઓક્સિજન ના, અંદર નહીં જાય, બરાબર ને? અંદર જશે નહીં. આપણે દર વખતે આવું થાય. લેક્ચર ચાલુ હોય ને મારો લેપટોપ. ચલો સ્ટાર્ટ કરી દીધું. હજુ યાદ કરીને બેઠી હતી કે પણ સ્વિચ જ ઓન નથી ગઈ. ચલો ઓકે. તો કે ભાઈ ખરેખર તો જો મેં તમને એમ કીધું કે O2 ભક્ષક છે એટલે ઓક્સિજનને લેશે, એટલે ઓક્સિજન આ લઈ લેશે, પણ અંદર ઓક્સિજન ના, અંદર નહીં જાય. એટલે તો બેક્ટેરિયા જે છે અહીંયા કેવી અજારક સ્થિતિ પ્રાપ્ત થશે. કેવી સ્થિતિ? અજારક સ્થિતિ એને મળશે. એ ભૂલતા નહીં. અહીંયા બેક્ટેરિયા અજારક સ્થિતિમાં છે આ જગ્યાએ, કારણ કે ઓક્સિજન અહીંયા જ ગ્રહણ કરી લીધો છે લેગ હિમોગ્લોબિન. ઓકે. અને પૃષ્ઠવંશીમાં હોય ને એવું જ હિમોગ્લોબિન જેવું જ સ્ટ્રક્ચર છે. અને એનું મેં કીધું ને સહજીવન દરમિયાન જે જોવા મળે છે, એમાં એવું છે કે બેક્ટેરિયાનો ફાળો છે ને મૂળગંડિકાનો ફાળો છે. જુઓ તો મેં કીધું છે કે બેક્ટેરિયા તરફથી શું, તો કે બેક્ટેરિયા તરફથી હિમસમૂહ અને લેગ્યુમિનોસિકનું ગ્લોબિન પ્રોટીન, એ સાથે મળીને લેગ હિમોગ્લોબિન ઓક્સિજનને સ્વીકારી લે, એટલે જો ઓક્સી હિમોગ્લોબિન બને, જે નાઇટ્રોજિનેઝને રક્ષણ આપે. જે શું કરશે? આને હવે આપણે આમ લઈ જાય, જે નાઇટ્રોજિનેઝને રક્ષણ આપે એટલે નાઇટ્રોજિનેઝ સક્રિય થશે.
નાઇટ્રોજનસ જે છે એ શું થશે, સક્રિય થશે એવું આપણે કહીએ. ઓકે, બેક્ટેરિયાને રક્ષણ મળશે એટલે બેક્ટેરિયા તો નાઇટ્રોજનસ ઉત્સેચક ઉત્પન્ન કરશે, જેની આપણે વાત કરવી છે. ઓકે, જોઈએ આપણે હવે. જો સ્પેશિયલી નાઇટ્રોજનનું સ્થાપન કરવાની વાત કરવી છે આપણે જો આ યજમાનના કોષો છે, યજમાન વનસ્પતિ, બરાબર, એની પાસે જીન છે, યજમાનનું જનીન નોડ્યુલિન, જે નોડ્યુલ સ્પેસિફિક પ્રોટીનનું નિર્માણ કરે ને જે મૂળ ગંડિકાનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. તે તો આપણે જોયું, મૂળ ગંડિકાનું નિર્માણ કેવી રીતે થયું છે, એમાં જનીનનો ફાળો છે. એટલે જો મેં એવું કર્યું જ છે, અહીંયા તમે જોઈ શકો છો, મેં એવું કર્યું જ છે કે આ જે છે નોડ્યુલ સ્પેસિફિક જીન પ્રોટીન જે છે એના લીધે તો નોડ્યુલ બન્યું. પણ હવે નાઇટ્રોજન ફિક્સેશન માટે તો બેક્ટેરિયા, જો અંદર અહીંયા બેક્ટેરિયા છે, એટલે કે આ બેક્ટેરિયા છે બેક્ટેરિયોઇડની કન્ડિશનમાં, એ એક અહીંયા દોર્યો જ છું. ઓકે, તો જો આ બેક્ટેરિયાના 3 જનીન, નીફ, ફિક્સ, નોડ, એમાંથી આ બેક્ટેરિયાના 3 જનીન અને બેક્ટેરિયા દોર્યું છે કે ભાઈ આ આખું બેક્ટેરિયા અને બેક્ટેરિયમ મેં દોર્યું છે, રાઇઝોબિયમ બેક્ટેરિયમ, બરાબર, એનું આ ડીએનએ મટીરિયલ દોર્યું છે આખું. અંદર આપણે આ જે છે અંદર આખું આ ડીએનએ છે, એમાં વચ્ચે આટલો ભાગ તમને દેખાય ને એ નીફ જનીન છે. એટલે આખું જીનોમ મેં દોર્યું છે, એમાં આપણે કંઈક નીફ જનીન છે નાઇટ્રોજનસ ઉત્સેચકનું નિર્માણ કરે. અને નાઇટ્રોજનસ ઉત્સેચકના 2 પેટા એકમ છે, પેટા એકમ 2 અને પેટા એકમ 1. જો એ ખરેખર આ નીફ જનીન ક્યારે નાઇટ્રોજનસનું નિર્માણ કરે તો કે ભાઈ અજારક સ્થિતિમાં, માં જ આ નિર્માણ થાય. જો મુક્ત અવસ્થામાં જાળક રીતે જીવે ત્યારે ઉત્સેચક નિષ્ક્રિય રહે. એના અજારક સ્થિતિમાં શું થશે, ખરેખર આ સક્રિય થાય. પરંતુ જો સહજીવન દરમિયાન અજારક રીતે જીવે અને ત્યારે જ નાઇટ્રોજનસ ઉત્સેચક કેવો થશે, સક્રિય થશે. તો હવે એ ઉત્સેચકનો બીજો પેટા એકમ છે ને એ શું કરશે, બીજો પેટા એકમ ફેરેડોક્સિન આયર્ન સલ્ફર કન્ટેનિંગ પ્રોટીન છે, ડાઈ નાઇટ્રોજન રિડક્ટેઝ તમે એને કહો, કે જે એટીપી સાથે ક્રિયા કરે અને પછી એટીપીનું હાઇડ્રોલિસિસ થશે ને ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય, જે કોને મળે તો કે પેલા પેટા એકમને, એટલે કે આનું રિડક્શન કરશે. જ્યારે આ ઇલેક્ટ્રોન સ્વીકારશે ત્યારે એ શું કરશે, એનું રિડક્શન થશે. એટલે બીજો પેલો પેટા એકમ છે મોલિબ્ડેનમ આયર્ન કન્ટેનિંગ પ્રોટીન છે, ડાયનાઇટ્રોજિનેઝ ઉત્સેચક તમે એને કહો. અને હવે નાઇટ્રોજનનું NH3માં કન્વર્ઝન કરશે. એટલે કહેવાની વાત એ છે કે બેક્ટેરિયામાં આ જનીન, આ નાઇટ્રોજિનેઝ, આનાથી અહીંયા નાઇટ્રોજિનેઝ બનશે અને જે શું કરશે, વાતાવરણીય નાઇટ્રોજનને કેમાં કન્વર્ટ કરશે, NH3માં. તો નાઇટ્રોજિનેઝ જે છે એ આવ્યો ને એની આપણે ક્રિયાવિધિ જોઈએ. તો આ તો આપણે શેની વાત કરી, બાયોલોજિકલ નાઇટ્રોજન ફિક્સેશન કેવી રીતે થશે. એટલે આપણે આખું આ જોઈ લીધું કે આખું આપણે સ્ટાર્ટ કર્યું હતું, અહીંયાથી આ સ્ટાર્ટ કર્યું હતું, પછી આપણે અહીંયા આવી ગયા, આ જોઈ લીધું. અને હવે આપણે આ જે 2 પેટા એકમ આ બેક્ટેરિયામાં જે જનીન જોવા મળે છે કે જેના દ્વારા નાઇટ્રોજિનેઝ ઉત્સેચક અને જેના 2 પેટા એકમ એની ક્રિયાવિધિ કેવી રીતે ઇન્ટુમાંથી NH3 બનશે, જે હવે જોઈએ. બરાબર, આખી આપણે ડિટેલ જોઈ લીધી. ઓકે, જોઈએ નેક્સ્ટ.
જો નાઇટ્રોજનેઝ ઉત્સેચક શું કરશે? જો તમને ઓલરેડી જે અહીં કીધું છે આપણે જોઈ લઈએ. મિકેનિઝમ ઓફ નાઇટ્રોજનેઝ આ ઉત્સેચક છે. આ જ ઉત્સેચક આપણે અહીંયા ગણ્યો છે. એના બે પેટા એકમ. જો વાતાવરણીય નાઇટ્રોજન તમે જોઈ શકો છો કે ભાઈ વાતાવરણીય નાઇટ્રોજન ઓકે, આ વાતાવરણીય નાઇટ્રોજન 3 બોન્ડ છે અહીંયા. આ જોડાણ નાઇટ્રોજનેઝ ઉત્સેચક અને પ્રક્રિયકનું જોડાણ તમે જોઈ શકો છો. હવે રિડક્શન માટે હાઇડ્રોજન એડ થાય છે, બરાબર. હવે 2 બોન્ડ તમને દેખાય છે, તમે જોઈ શકો. પાછું રિડક્શન અગેન શું થશે? NH2 બન્યા છે. અગેન રિડક્શન એટલે જો હવે આ 2 બોન્ડ હવે એક જ બોન્ડ હોય તો હવે શું થશે? એક બી બોન્ડ નથી. આ એક NH3 અને બીજો NH3 અહીં મુક્ત થઈ ગયા અને ઉત્સેચક પણ ફ્રી થઈ ગયું. ઉત્સેચક પાછું શું કરશે? નવા નાઇટ્રોજનને સ્વીકારશે. નિપજો મુક્ત થઈ ગઈ, બરાબર ને? આવું તેથી તમે જોઈ શકો છો. પણ આખી એની મિકેનિઝમ કેવી રીતે છે જે આપણે જોઈએ જો તો આપણે જ કીધું હમણાં કે આ જે છે શું છે? નાઇટ્રોજનસ ઉત્સેચક જ છે, એના પેટા એકમ છે, રાઈટ? જોઈએ જો કીધું હતું ને ખરેખર જો રિડક્શન પ્રેરક ઘટક તો કે ભાઈ રિડક્શન પ્રેરક ઘટક કોઈ બી હોઈ શકે. રિડક્શન પ્રેરક ઘટક કોઈ બી હોઈ શકે. તમે જોઈ શકો છો કે અહીંયા રિડક્શન પ્રેરક ઘટક એને ડી અથવા તો DH2 અથવા તો NADPH2 કોઈ પણ. ધારો કે આ જે છે એ 4 મોલેક્યુલ તમે માની લો, એટલે કોઈ પણ રિડક્શન પ્રેરક ઘટક હોઈ શકે, રાઈટ? હવે તમે વિચારો કે એના ઇલેક્ટ્રોન, આનું શું થયું? કે એમાંથી ઓક્સિજન ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન છૂટા પડશે, એટલે આનું શું થયું? ઓક્સિડેશન. એ બીજાનું રિડક્શન કરવાના છે. તો કે અહીંયાથી ઇલેક્ટ્રોન આવ્યા કેટલા? તો કે ભાઈ તમે જોઈ શકો છો કેટલા આવે? તો કે ભાઈ 8 ઇલેક્ટ્રોન હોય. ઇલેક્ટ્રોન કોણ પ્રાપ્ત કરે? ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે કોણ? તો કે તમે જોઈ શકો છો બીજો પેટા એકમ જેને કીધું તો આયન સલ્ફર કન્ટેનિંગ પ્રોટીન પેરાડોક્સિન ડાયનાઇટ્રોજન રિડક્ટેસ અહીંયા જો તો સાથે સાથે શું થશે? ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે તો કે ભાઈ એટીપી જોડાય આની સાથે, એટલે એટીપી જોડાઈ ગયા. એટલે એટીપી અને પેરાડોક્સિનનું શું બન્યું? તો કે ભાઈ પેરાડોક્સિન એટીપી સંકુલ બની ગયું. આ બેનું શું બની ગયું? સંકુલ. તમે એવું કહી શકો, બરાબર? ઓકે. અને જેના લીધે બીજો પેટા એકમ કેવો થશે? તો કે ભાઈ આ સંકુલ બન્યું ને ભેગું આ સક્રિય થશે, એટલે ઈ શું કરશે? તો કે ભાઈ આ વાતાવરણીય નાઇટ્રોજન છે ને એને સ્વીકારે. સંકુલ બન્યું કોનું? આ નાઇટ્રોજનેસ અને નાઇટ્રોજન, વાતાવરણીય નાઇટ્રોજનનું સંકુલ બન્યું. બરાબર છે? નાઇટ્રોજનેસ નાઇટ્રોજનનું સંકુલનું નિર્માણ થયું. હવે તો કે ભાઈ હવે અહીંયા જે એટીપી હતા ને એનું હાઇડ્રોલાઇસિસ થયું, એટલે જો એડીપી ઇનઓર્ગેનિક ફોસ્ફેટ છૂટા પડ્યા અને ઇલેક્ટ્રોનની પાછળ છૂટા પડ્યા. એટીપીના હાઇડ્રોલાઇસિસથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એ પ્રથમ પેટા એકમ પાસે ગયા. અહીંયાથી આ ઇલેક્ટ્રોન છે એ આના ઇલેક્ટ્રોન આને મળ્યા છે. પ્રથમ પેટા એકમને ટ્રાન્સફર થયા અને તેનું શું કરશે? એટલે અહીંયા ઇલેક્ટ્રોન આવ્યા એટલે આનું શું થઈ ગયું? આનું રિડક્શન થયું. ઓકે.
એ ભેગું શું થશે તો કે ભાઈ ભેગું અહીંયા ઇલેક્ટ્રોન આવ્યા, અહીંયા ઇલેક્ટ્રોન આવ્યા અને અહીંયાથી શું થશે તો કે ભાઈ આ જ હાઇડ્રોજન આપણે કીધું ને આ જો હાઇડ્રોજન એટલે અહીંથી 8 હાઇડ્રોજન આ હાઇડ્રોજન જે છે એ જ અહીંયા છે આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન એ સ્વીકારશે હવે પેલા નાઇટ્રોજન તો ઓલરેડી સ્વીકારી લીધા હતા તે બે નાઇટ્રોજન હતા અને હાઇડ્રોજન આવ્યા તો આવ્યા પેલા 8 માંથી આ 3 દુ 6 હાઇડ્રોજન જોડાણા છે ને 2 અણુ છે 2 ઇલેક્ટ્રોન મુક્ત અને પછી બીજા 2 હાઇડ્રોજન જોડાણા એટલે આપણે પ્લસની સાઇન કરી છે NH4 બન્યું બરાબર ને તો આ રીતની એની મિકેનિઝમ છે તો હવે આ જ મિકેનિઝમને આપણે સમીકરણમાં કન્વર્ટ કર્યું છે જોઈએ જો તમે જુઓ N2 છે આ N2 બરાબર પ્લસ જો તો કેટલા ઇલેક્ટ્રોન હતા 8 ઇલેક્ટ્રોન એટલે 8 ઇલેક્ટ્રોન છે અહીંયા 8 હાઇડ્રોજન અહીંયા 8 હાઇડ્રોજન કેટલા એટીપી જોડાતા હતા તો કે ભાઈ 16 એટીપી જોડાણા હતા હવે બની શું ગયું NH3 એટલે NH3 હાઇડ્રોજન બે વધારાના એઝ ઇટ ઇઝ બરાબર શું બની ગયું તો કે ભાઈ આ તો આમાં કન્વર્ટ થઈ ગયા હતા 16 એડીપી પ્લસ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ હવે શું થયું હતું તો કે ભાઈ આ NH3 જે છે ને એ જ NH3 અને આ બે હાઇડ્રોજન આ રહ્યા બે હાઇડ્રોજન અને શું બની ગયું NH4 પણ ઇલેક્ટ્રોન જો મુક્ત થયા NH4 બન્યું હવે આ જ વસ્તુ જે હતી શું છે તો કે ભાઈ પ્રથમ સ્થાયી નિપજ NH3 જે બની તેની પ્રથમ સ્થાયી નિપજ હતી હવે એનું આપણે આખું જોઈએ એટલે જે આપણે કીધું ને એ જ આ વસ્તુ છે તમને ખ્યાલ પડી ગઈ બે નાઇટ્રોજન ઓલું એને DPH2 કે કંઈ પણ જે હતા ચાર એમાંથી 8 ઇલેક્ટ્રોન 8 હાઇડ્રોજન ઓલા એટીપી જોડાણ હતા એ છે તો જો આ N2 જે છે 6 હાઇડ્રોજનને સ્વીકાર્યા 2 હાઇડ્રોજન એસિડિસ પ્લસ આપણે કહીએ તો આનું આમાં રૂપાંતરણ થઈ ગયું છે હવે આ જ NH3 જે છે એ અને અહીંયાથી આ H2 લીધું અને શું થઈ ગયું એમોનિયમ અને 2 ઇલેક્ટ્રોન છૂટા હવે તમે કેન્સલ કરો તો અહીંયાથી NH3 કેન્સલ થઈ જાય આ જો ટેક્સમાં આપેલું આ ટેક્સમાં આપેલું છે ફર્સ્ટ બરાબર ને તો તમે જો વૈધા શું આ ઇલેક્ટ્રોન તમે જોતા બે આમાંથી માઇનસ કરો તો કેટલા વધશે 6 8 હાઇડ્રોજન 16 એટીપી અને બાકી આની પછી મેળી ઈ આવી રહી બરાબર હા પણ ટેક્સ્ટમાં આ આપ્યું છે આખું સમ નથી આપ્યું એમાં ટેક્સ્ટમાં આપ્યું છે આખું ફર્સ્ટ ઓકે તો જો એમોનિયમ છે હમણાં જ આપણે કીધું હતું કે એમોનિયમ છે મોટાભાગની વનસ્પતિ છે એનું એટલે ટૂંકમાં એનું ડાયરેક્ટલી ઉપયોગ ન કરી શકે એનો સંગ્રહ ન કરી શકે ખરેખર તો મોટાભાગની વનસ્પતિમાં નાઇટ્રેટની જેમ એમોનિયમને પણ પારિપાચનનો ઉપયોગમાં ન લઈ શકાય પરિપાચન તમે માટે શું કહો છો સ્વાંગીકરણના નિર્માણમાં એનો ઉપયોગ ન કરી શકાય સ્વાંગીકરણની ક્રિયામાં થાય શું સરળ કેવા કન્વર્ટ થાય જટિલમાં ધ્યાન રાખજો અહીંયા એ ધ્યાન રાખજો એમોનિયા છે એનું પ્રોટોનીકરણ થઈ અને આ એમોનિયમ બન્યું પણ આનો સંગ્રહ ન કરી શકે એમોનિયમ આયન વનસ્પતિ માટે કેવું છે વિષારી છે જેથી તેનું એકત્રીકરણ ન થાય પરંતુ તેનો સીધો ઉપયોગ કેવા થાય એમિનો એસિડના સંશ્લેષણ જે આપણે જોવું છે જોઈએ હવે એમિનો એસિડનું સંશ્લેષણ રાઈટ ઓકે ચલો આઈ હોપ નાઇટ્રોજનનું સ્થાપન તમે સમજી ગયું હશે બધાને
જોઈએ નેક્સ્ટ પોઈન્ટ, એમિનો એસિડનું સંશ્લેષણ. રિડક્ટિવ એમિનેશન અને ટ્રાન્સએમિનેશન બે. રિડક્ટિવ એમિનેશનમાં તો કે તમે જુઓ છો આલ્ફા કીટોગ્લુટરિક એસિડ જે છે, આલ્ફા કીટોગ્લુટરિક એસિડ જે છે એ કેમાં કન્વર્ટ થાય છે? એમોનિયા સાથે પ્રક્રિયા કરીને. તો કે આલ્ફા કીટોગ્લુટરિક એસિડ છે એમોનિયમ સાથે તમે કીધું છે પ્રક્રિયા કરીને કેમાં કન્વર્ટ થઈ જાય? ગ્લુટેમિક એસિડ. પાણીનો અણુ છૂટો પડે કારણ કે આનું કીટો જૂથ છૂટું પડતું હોય, બરાબર. અને શું થઈ જશે? તો કે ભાઈ NADPH જે છે NADP, પણ જો હું કહી દઉં કે અહીંયા NADP હોય કે પછી NADH હોય, NADPH હોય, કોઈ બી ચાલે, બરાબર ને? એ ખાસ ધ્યાન રાખજો. ગ્લુટેમિક એસિડ બને તો ગ્લુટામેટ ડિહાઇડ્રોજિનેસ ઉત્સેચક એના માટે જવાબદાર છે, બરાબર ને? એવું જો તો આખી પ્રોસેસને આપણે વધારે ઇઝીલી સમજવી હોય તો જો કીધું છે ને આલ્ફા કીટોગ્લુટરિક એસિડ, આ આલ્ફા કીટોગ્લુટરિક એસિડ કીટો પ્રકારનો એસિડ છે. તમે જુઓ છો કીટોન જો. હવે જો એમોનિયમ સાથે પ્રક્રિયા કરે છે, એટલે એમોનિયા કીધું છે એમોનિયમ સાથે જોઈ પ્રક્રિયા કરી, બરાબર. તો કે ભાઈ જો તો શું થશે? પાણીનો અણુ છૂટો પડતો હતો તો ઓલરેડી અહીંયા જ છૂટો પડી ગયો. વચ્ચેની એક પ્રોડક્ટ બને છે ને આલ્ફા ઇમિનો ગ્લુટેરિક એસિડ, લાસ્ટમાં ગ્લુટેમિક એસિડ બને છે. આપણે તો ડાયરેક્ટલી જ લખ્યું છે, પણ પાણીનો અણુ છૂટો પડ્યો અહીંયા દેખાય છે. જે એને DH+H નો ઉપયોગ થાય છે તો અહીંયા આપણને એને DP આપ્યું છે. આપણે એના બદલામાં અત્યારે આ જોઈએ છે અહીંયા. ઇટ્સ ઓકે, કોઈ બી હોઈ શકે, બરાબર. તો આ જે છે ને એ આ સ્થાને આવી જશે. ટૂંકમાં કીટો જૂથની જગ્યાએ એમિનો જૂથ આવી ગયો, એટલે એમિનો એસિડ બની ગયું, તમે જોઈ શકો છો. એને ડી છૂટા પડ્યા છે પાછા, જો, રાઈટ. આવું તો આ રિડક્ટિવ એમિનેશનની ક્રિયાવિધિ હતી. બીજી એક છે ક્રિયાવિધિ ટ્રાન્સએમિનેશન. જોઈએ આપણે ટ્રાન્સએમિનેશનમાં કેવું તો કે એક એમિનો દાતા આ ગ્લુટેમિક એસિડ જ આપણે જોવાના છે. હમણાં ગ્લુટેમિક એસિડ સૌ પ્રથમ સર્જાતો એમિનો એસિડ છે વનસ્પતિમાં. હમણાં આપણે જોયું ને વનસ્પતિમાં સર્જાતો સૌ પ્રથમ એમિનો એસિડ. તો જો જે કીટો પ્રકારના એસિડ, હવે આ એમિનો જૂથ છે ને એ આની પાસે આવી જશે, કીટો જૂથ આની પાસે આવી જશે. એટલે જો આ R1 વાળો હતો ને એની પાસે તમે જુઓ તો કીટો જૂથ આવી ગયો છે, અને R2 પાસે કીટો જૂથ હતું તેની જગ્યાએ એમિનો જૂથ આવી ગયો છે. અને વધારે સારી રીતે સમજવા માટે જો એની માટે ઉત્સેચક કયો છે તો કે ભાઈ ટ્રાન્સએમિનેસ. ઉત્સેચક કયો છે? ટ્રાન્સએમિનેસ, જે તમને ખબર જ છે ને. આપણે જો વધારે સરસ રીતે જોવું હોય તો તમે જુઓ. એમિનો દાતા ગ્લુટેમિક એસિડ, આ કીટો પ્રકારનું એસિડ છે. આ એમિનો જૂથ અહીંયા આવી જશે, જો આવી ગયું. ઓક્સેલોએસિટિક એસિડ હતો તો ઈ કેમાં કન્વર્ટ થઈ ગયો? એસ્પાર્ટિક એસિડમાં કન્વર્ટ થઈ ગયું, કારણ કે એની પાસે આ આખું આવી ગયું, આવ્યું. અને આ જે છે આની પાસે આવી ગયું. એટલે તમે જુઓ ગ્લુટેમિક એસિડ પાછો આલ્ફા કીટોગ્લુટરિક એસિડમાં કન્વર્ટ થઈ ગયો. તો આ ટ્રાન્સએમિનેશનની ક્રિયા છે, બરાબર ને? તો કે એમિનો જૂથનો દાતા ગ્લુટેમિક એસિડ પોતાનો એમિનો જૂથ કોને આપી દે? કીટો પ્રકારના એસિડને કીટો જૂથમાં સ્થળાંતરિત કરે. ટ્રાન્સએમિનેઝ ઉત્સેચક છે, એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, અને ટ્રાન્સએમિનેશનની ક્રિયા, બરાબર. ઓકે, જોઈએ નેક્સ્ટ. આ રીતે ટ્રાન્સએમિનેશનની ક્રિયાથી આ પ્રોસેસ જે છે એ રીતે 17 થી વધુ પ્રકારના એમિનો એસિડ બની શકે. ઓકે, એમિનો એસિડ, અન્ય બીજા એમિનો એસિડ બને.
17 થી વધુ પ્રકારના, ખાસ ધ્યાન રાખજો. હવે એમિનો એસિડનું નિર્માણ થયું, પણ એમાઇડ વનસ્પતિમાં એમાઇડ જોવા મળે છે, વધારે પડતા નાઇટ્રોજન ધરાવે. તો વનસ્પતિમાં જોવા મળતા એમાઇડ આપણે કહીએ તો વનસ્પતિમાં 2 મુખ્ય એમાઇડ જોવા મળે. એ 2 મુખ્ય એમાઇડ્સ એટલે એક તો એસ્પર્જીન અને બીજું કહીએ તો ગ્લુટેમિન. એસ્પર્જીન અને બીજું કહીએ તો ગ્લુટેમિન. બરાબર ને? જુઓ તો ગ્લુટેમિક એસિડ જે હમણાં બન્યું હતું ને એ જ ગ્લુટેમિક એસિડ એક એમિનો જૂથ તો છે, પણ વધારાનો એમિનો જૂથ ગ્રહણ કરે. કઈ જગ્યાએ? તો કે COOH છે, એટલે આમ તમે લખો તો આવી રીતે ને કે C∠OOH. તો હાઇડ્રોક્સિલ સમૂહ દૂર થઈ જશે, એ જગ્યાએ આવી જશે NH2 જૂથ. આ જગ્યાએ બરાબર. એટલે હાઇડ્રોક્સિલ જૂથ દૂર થશે, આની જગ્યાએ શું આવી જશે? તો કે ભાઈ એસિડનો હાઇડ્રોક્સિલ જૂથ અન્ય NH2 મૂલકથી વિસ્થાપિત થાય એવું આપણે ટીક્સમાં કીધું છે. ત્યાં જ વસ્તુ થઈ. શક્તિ વપરાય એમાં. ગ્લુટામાઇન સિન્થેટેસ પ્રકારના ઉત્સેચક જો એ જ લખ્યું છે, પણ COENM છે, પણ એ જગ્યાએ શું આવી ગયો? OH દૂર થઈ ગયો. ત્યાં શું આવી ગયો? તો કે બીજી જગ્યાએ આવી ગયો NH2. ક્લિયર? NH2 આવી ગયો. બાકી ATP આ શક્તિ મુક્ત થઈ, શક્તિ વપરાઈ ગઈ એટલે ADP ઇનઓર્ગેનિક ફોસ્ફેટ છૂટા પડ્યા. શક્તિનો ઉપયોગ થયો ને અહીંયા બંધ બન્યા. ઓકે, તો આ રીતે બન્યું ગ્લુટામાઇન. હવે ગ્લુટામાઇન એસ્પર્જીન, ગ્લુટામાઇન બન્યું પહેલા આ બને, પ્રથમ આ બને, ઈ જ પછી આના માટે એમિનો જૂથના દાતા બનશે એસ્પર્જીન માટે. જોઈએ નેક્સ્ટ. જો જે ગ્લુટામાઇન બન્યું છે ને એ જ ગ્લુટામાઇન NH2 જૂથ છે જ, પણ એ હવે એસ્પાર્ટિક એસિડ સાથે પ્રોસેસ કરે. એનો OH દૂર થશે, એની જગ્યાએ આ NH2 આવી જશે ને આ OH પોતે લઈ લેશે. તો આ NH2 અહીંયા આવ્યા એટલે જો આ 1 2 3 ને 4 કાર્બન વાળો છે, 1 2 3 ને 4 કાર્બન વાળો એસ્પાર્ટિક એસિડ કેમાં કન્વર્ટ થઈ ગયો? એસ્પાર્જીનમાં. ગ્લુટેમિક એસિડ ગ્લુટેમાઇનમાં કન્વર્ટ થઈ ગયો. ગ્લુટેમિક એસિડમાં OH દૂર થઈને એની જગ્યાએ NH2 આવ્યા. હવે એસ્પાર્ટિક એસિડમાં OH દૂર થયા, એની જગ્યાએ NH2 જૂથ આવી ગયા, એસ્પાર્જીન બની ગયો. કહેવાની વાત એ હતી કે એસ્પાર્જીન જે છે કેમાંથી બને છે? એસ્પાર્ટિક એસિડમાંથી બને. આ કેમાંથી બન્યું ગ્લુટામિન? તો કે ભાઈ ગ્લુટેમિક એસિડમાંથી બન્યું. આમાંથી બન્યું. બરાબર ને? એ જગ્યાએ જો NH2 આવી ગયો છે અને આનો OH આની પાસે વહી ગયેલા, અહીંયા પાછો આવી ગયો, અગેન ગ્લુટેમિક એસિડ પાછા મેળા, ઉલટું થઈ ગયું. બાકી તમે જો શક્તિ વપરાણી છે. એસ્પર્જીન સિન્થેટેસ ઉત્સેચક તો એ જ છે જે બને છે એના ઉપરથી જ નામ છે. બાકી આના જો પાયરોફોસ્ફેટ બંધ તૂટ્યો, સોરી, પાયરોફોસ્ફેટ. માંથી શક્તિ પ્રાપ્ત થઈ. એટીપીના પાયરોફોસ્ફેટ બંધમાંથી શક્તિ પ્રાપ્ત થઈ. તમે જોઈ શકો છો. બરાબર. તો એમાઇડ્સ હતા, એમાઇડ્સમાં વધારે પડતા એટલે ટૂંકમાં એમિનો એસિડ કરતાં વધારે નાઇટ્રોજન કહી શકો ને. એટલે ગ્લુટેમિક એસિડમાં 1 NH2 જૂથ હતો, તો એકની જગ્યાએ હવે 2 થઈ ગયા. ઇન શોર્ટ એમાઇડ્સ જે છે ને એમાં એમિનો એસિડ કરતાં વધુ એમિનો જૂથ હોય. સારું ને, વનસ્પતિને વધારે નાઇટ્રોજન મળશે. બરાબર ને? અને જે જલવાહક પેશી દ્વારા જ વનસ્પતિના અન્ય ભાગો પેશી તરફ જાય. જલવાહક પેશી દ્વારા વનસ્પતિના અન્ય ભાગ તરફ વહન પામે. જોઈએ હજી કેટલીક વનસ્પતિમાં તો શું હોય? તો કે ભાઈ
યુરેટ્સ નાઇટ્રોજન જે છે યુરેટ્સમાં કન્વર્ટ થઈને યુરેટ્સનું વહન થાય. જોઈએ નેક્સ્ટ. યુરેટ્સની વાત કરીએ. બરાબર, યુરેટ્સ જે છે એ તમે સોયાબીન જેવી વનસ્પતિ જે છે એમાં તમે જો મેં આકૃતિ તમને દેખાય જ છે, ડાયાગ્રામમાં તમે જોઈ જ શકો છો. બરાબર ને? યુરેટ્સ નાઇટ્રોજનનું ફિક્સેશનની પ્રોડક્ટ શું હોય? તમે આ પણ સોરી આ નાઇટ્રોજન આ લીફ છે, આ મૂળ ગંડિકા છે નોડ્યુલ. નાઇટ્રોજન સ્થાપનની પ્રોડક્ટ યુરેટ્સ. N2 સ્થાપનની નીપજ યુરેટ્સ છે. જનરલી તમે કહો તો એલેન્ટોઇક એસિડ, એલેન્ટોઇક એસિડ, એલેન્ટોઇક એસિડ. તમે એલેન્ટોઇક એસિડ, એલેન્ટોઇન કયો. બરાબર, તો કે ભાઈ જે અહીંયા નિર્માણ પામ્યું અને જો એનું વહન થાય છે, જોયું તમે અન્ય ભાગો તમે જોયું યુરેટ્સ કોણ સુધી પહોંચ્યો, કોના દ્વારા ગયો? જલવાહક પેશી દ્વારા પ્રકાંડ અને પર્ણ સુધી એનું વહન થયું. તો આમ આ કેમાં તમને હું વાત કરું છું તો કે સોયાબીન જેવી વનસ્પતિ જે છે એમાં નાઇટ્રોજનનું સ્થાપન, નાઇટ્રોજન સ્થાપનની નીપજ કઈ? યુરેટ્સ અથવા તો યુરેટ્સ તમે કહો. બરાબર ને? અને જેનું વહન કીધું ને, તો કહેવાની વાત એ છે કે એમાં જનરલી કેવું છે, કાર્બન કરતા યુરેટ્સ જે છે, યુરેટ્સ જે છે જેમાં કાર્બનની સાપેક્ષે નાઇટ્રોજન વધુ હોય. બસ, તો આમ આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે પ્લાન્ટ ફિઝિયોલોજીમાં આની પછીનો ક્લાસ ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈએ, ચેપ્ટર નંબર 15. બધા સરસ મહેનત કરજો. બરાબર, અને ઘણી વખત એવું થાય કે હું બિઝી હોઉં તો મેં તમને રિપ્લાય ત્યારે ન આપ્યો હોય, બસ પણ પછી તો આપ્યો જ હોય. ઓકે, ચલો રાખીએ આ જગ્યાએ, કમ્પ્લીટ કરીએ આ લેક્ચર. ઓકે, બાય.